વ્યક્તિ જ્યારે જીવનમાં લક્ષ્ય લઈને ચાલે છે ને તો તે તેનો રસ્તો આપોઆપ બનાવે છે અને જ્યાં સુધી લક્ષ્ય હાંસલ નથી કરી લેતા ત્યાં સુધી શાંતિથી બેસવામાં મજા પણ ના આવે. કંઈક આવી જ સ્ટોરી છે મનીષભાઈ નાકરાણીની, જેમણે દેશની ટોપ લેવલની કંપનીમાં જોબ કરી. પણ જેવી રીતે મેં અગાઉ કહ્યું, મનીષભાઈનું લક્ષ્ય હતું અને એ જ હાંસલ કરવા તેમણે પોતાનું કમ્ફર્ટ ઝોન છોડ્યું અને શૂન્યમાંથી સર્જન કર્યું. ઇમર્જિંગ ગુજરાતમાં આજે આપણે વાત કરીશું રેડ વોપ કેમિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર મનીષભાઈ નાકરાણી સાથે. મનીષભાઈ, રેડ વોપ કેમિકલ્સ કંપની, કયા કેમિકલ્સનું આપનું મેન્યુફેક્ચરિંગ છે અને કામ કેવી રીતનું છે? અમે કન્સ્ટ્રક્શન કેમિકલ મેન્યુફેક્ચરિંગ બનાવીએ છીએ. એમાં કોન્ક્રીટ એડમિક્સર, ટાઇલ એડેઝિવ, વોટરપ્રૂફિંગ કેમિકલ્સ, હોલ પુટ્ટી, પેન્ટ્સ, ઘણી અલગ અલગ ટાઈપ્સના કેમિકલ્સ અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અચ્છા, જ્યારે કન્સ્ટ્રક્શન સાથે જ આપણો બિઝનેસ જોડાયેલો છે તો આપના જેટલા કેમિકલ્સ છે તેનો રોલ શું હોય છે બિલ્ડિંગ્સના બાંધકામ વખતે? અમારી આ પ્રોડક્ટ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી હોય છે, એટલે જનરલી આપણે કોઈ પણ કન્સ્ટ્રક્શન કરીએ ત્યારે એ કન્સ્ટ્રક્શનની લાઈફ વધે, ઘણા વર્ષો સુધી આપણને એનો બેનિફિટ્સ મળે. એના માટે અલગ અલગ એમાં એ જે લાઈફ વધારવા માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ હોય છે. સપોઝ કોન્ક્રીટની લાઈફ વધારવા માટે એડમિક્સર જરૂર પડે, પછી વોટરપ્રૂફિંગ કરવા માટે વોટરપ્રૂફિંગ પ્રોડક્ટ જોઈએ. તો આનો બેનિફિટ મળે અને લાંબા સમય સુધી આપણે આપણા કન્સ્ટ્રક્શનનો યુઝ વ્યવસ્થિત રીતે કરી શકીએ એના માટેની આ બધી પ્રોડક્ટ હોય છે. ઓકે, જ્યારે શરૂઆત કરી હતી આપના બિઝનેસની ત્યારે કેટલી પ્રોડક્ટ્સ હતી ને અત્યારે આપની પાસે કેટલી પ્રોડક્ટ્સની રેન્જ છે? તો અમે એક પ્રોડક્ટથી સ્ટાર્ટ કરી, માર્કેટમાં ગયા, પછી એના રિવ્યૂ આવે, કરેક્શન કરતાં કરતાં એક પ્રોડક્ટ, બે પ્રોડક્ટ વધારતા આજે અમારી પાસે રેન્જ ઓફ પ્રોડક્ટ છે. અને એ બધી પ્રોડક્ટ અમે એક્સપિરિયન્સ બેઝ બનાવેલી છે, માર્કેટના એક્સપિરિયન્સ બેઝ. અચ્છા, એટલે આપે શરૂઆત કયા વર્ષમાં કરી હતી? અમે બિઝનેસની શરૂઆત 2010માં કરેલી અને હું બિઝનેસને મતલબ ઓનર તરીકે હું બિઝનેસને ઓપરેશન મેં સ્ટાર્ટ કર્યું 2012માં. તો શરૂઆત કરી ત્યારે કેટલી પ્રોડક્ટ્સ હતી ને અત્યારે કેટલી છે? આજે અમારી પાસે સેગમેન્ટ વાઇઝ જોઈએ તો લગભગ 7 થી 8 સેગમેન્ટ અલગ અલગ છે અને 225થી વધારે રેન્જની પ્રોડક્ટ અવેલેબલ છે અને વિથ ક્વોલિટી, સર્વિસ અને રોટેશનવાળી, કે ભાઈ પ્રોડક્ટ માર્કેટમાંથી પ્રૂવ થઈ અને કસ્ટમર ઓર્ડર આપતા હોય એવી પ્રોડક્ટ અત્યારે અમારી પાસે 225થી વધારે હશે. પેન ઇન્ડિયા કામ ચાલે છે કે ગુજરાત સીમિત આપનું છે? અમારું 2018 સુધી અમારું ગુજરાત સીમિત હતું. 2018 પછી અમે ગુજરાત છોડ્યું અને પાન ઇન્ડિયા લેવલ પર વિચારવાનું શરૂઆત કરી. એટલે ઇન્ટરનેશનલ લેવલ પર અમારો બિઝનેસ એક્સપિરિયન્સ 2018થી 6 વર્ષનો જ કહી શકાય. પેન ઇન્ડિયા જ્યારે કામ ચાલતું હોય તો આપનો પ્લાન્ટ એક જ છે કે પછી અલગ અલગ પ્લાન્ટથી આપનું કામ ચાલે છે? એમાં ખાસ કરીને એવું થયેલું કે અમે એમ્પ્લોય 2018માં પ્લાનિંગ કર્યું કે હવે આપણે પાન ઇન્ડિયામાં જઈએ. ત્યારે અમે રિક્રુટમેન્ટ ઓફ એમ્પ્લોય, હવે એમ્પ્લોયને ત્યાં રિક્રુટ કરીએ અને એને આપણે પ્રોપર ફીડિંગ ન કરીએ વસ્તુનું, સપ્લાયનું, પ્રોડક્ટનું, ટ્રેનિંગ, તો શું એ લોકોનો ગ્રોથ ન થાય. એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે કે એક પ્લાન્ટ બધા જ અવેલેબિલિટી પ્રોડક્ટની થાય એ રીતે કાંઈ આપણે લોજિસ્ટિક વિચારીને પ્લાન્ટ અવેલેબલ કરીએ, જેથી કરીને પ્લાન્ટ એમ્પ્લોયનો ગ્રોથ થાય અને આપણો સાથે સાથે ગ્રોથ થાય. એમ અમે 7 પ્લાન્ટનું પ્લાનિંગ કર્યું અને 7 સક્સેસ કર્યા અમે મહેનત જે પ્લાનિંગ કરીને. એટલે આખા ભારતમાં કુલ 7 પ્લાન્ટ છે? ભારતમાં અમારા 7 પ્લાન્ટ છે અલગ અલગ સ્ટેટમાં. અને હજી તો પ્રોગ્રેસિવ હશે, એટલે આવનારા સમયમાં કોઈ પ્લાનિંગ? એક પ્લાન્ટ સુરત અને અંકલેશ્વર વચ્ચે કોસંબા એક પ્લાન્ટનું અત્યારે અમારું કન્સ્ટ્રક્શન ચાલુ છે. વાંકાનેર બાજુ એક પ્લાન્ટનું અમે પ્લાનિંગ કરીએ છીએ અને નાગપુરમાં બીજા પ્લાન્ટનું પ્લાનિંગ કરીએ છીએ. એટલા માટે અત્યારે અમે લગભગ 10 પ્લાન્ટ, 7 એસ્ટાબ્લિશ થઈ ગયા, 3નું અમે પ્લાનિંગમાં છે કે અમે આવતા 2-3 વર્ષમાં એ એસ્ટાબ્લિશ કરી નાખીશું. તો અગર રેડ વોપના ડિસ્ટ્રીબ્યુટર કે ડીલર બનતા હોય જે તે વ્યક્તિ, તો તેમને શું શું લાભ મળે છે? અમારી સાથે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર યા ડીલર જોડાય તો અમે એને પહેલાં જ એવું કહીએ છીએ કે તમે અમારી સાથે જોડાવશો તો તમારો ગ્રોથ નક્કી છે, નિશ્ચિત છે. બસ ખાલી આપણે બેને વ્યવહાર ટ્રાન્સપરન્સી કે સાથ કરવો જોશે. એમ્પ્લોયના કોઈ ઇસ્યુ આવે કે પ્રોડક્ટના ઇસ્યુ આવે, તમે અમારી સાથે જોડાઓ. કારણ કે અમે
વિઝનરી આગળ વધીએ છીએ. અને જ્યારે હું તો ઓપનલી કહું છું, જ્યારે કોઈ પણ માણસ વિઝનરી આગળ વધતા હોય તો એની સાથે આપણે જોડાઈ જવું જોઈએ. તો આટલા વર્ષોમાં કેટલા લોકોને આપે રોજગાર પૂરો પાડ્યો છે? જનરલી એક ગણતરી કરીએ તો અત્યારે અમારા એમ્પ્લોય 350થી આસપાસ અમારા એમ્પ્લોય છે ઓલ ઇન્ડિયામાં. એમાં પ્રોડક્શન, સેલ્સ બધું આવી જાય. અને એ સિવાય આપણે ડીલરો, તો ડીલરો 750થી વધારે સ્ટોકીસો અમારી સાથે જોડાયેલા છે. રિટેલરો તો આજે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 5000થી વધારે હશે ઓલ ઓવર ઇન્ડિયા. હા, ઓલ ઓવર ઇન્ડિયા. તો ઓવરઓલ અમારી સાથે આ બિઝનેસમાં જોડાયેલા નેટવર્કમાં જે લોકો અમારી સાથે જોડાયેલા છે 5-6 હજારની આસપાસ લોકો અત્યારે એજ પ્રેઝન્ટ જોડાયેલા છે અમારા બિઝનેસ. મનીષભાઈ, મેં તમારું સોશિયલ મીડિયા થોડું આપની કંપની વિશે મેં ચેક કર્યું હતું અને એમાં મિશન 2028ને આપ ખૂબ પ્રમોટ કરો છો. શું છે મિશન 2028? આપનું લક્ષ્ય શું છે? અમારું લક્ષ્ય 2028માં 1000 કરોડ સેલ્સ ટર્નઓવર 1000 સુધી પહોંચાડવાનું છે, જેથી કરીને આજે અમારી સાથે જોડાવનાર એમ્પ્લોયને એમ થાય કે ભાઈ અમે આ સાથે જોડાઈ તો અમારો ગ્રોથ થાય. આજે કેવું, અમારે એક વિઝન, નરેન્દ્ર મોદી સાહેબ છે આપણા વડાપ્રધાન, એણે મોટું વિઝન રાખેલું છે. તો અમે એને શું આપી શકીએ? આજે અમે અમારું લેવલ નાનું હોય પણ અમે દેશને અને એવા મોટા માણસને, પ્રધાનમંત્રીને અમે શું આપી શકીએ? એટલે અમે વિચાર્યું કે અમે એની સાથે એક વિઝન કરીએ અને એમ્પ્લોયને ડ્રાઈવ કરીએ કે અમે બધા આગળ વધી એ વિઝનમાં ભારતના વિકાસ સાથે અમે કંઈ અમારું કન્ટ્રીબ્યુશન કરી શકીએ. એટલા માટે અમે 2028 1000 કરોડ પર અમારી કંપનીને લઈ જશું એવું અમે વિઝન ફિક્સ કર્યું છે. એના પ્રમોશન માટે અને એના પ્લાનિંગ માટે, એના ઇમ્પ્લિમેન્ટેશન માટે અમે બધા વર્ક કરીએ છીએ, ડેડિકેટેડ વર્ક કરીએ છીએ. મનીષભાઈ, આપ બહુ પેશનેટ છો આ બિઝનેસ માટે. ટેકનિકલ નોલેજ તમને ઘણું છે આના માટે, ટેકનિકલી ખૂબ જ સાઉન્ડ છો. આપનો ફેમિલી બિઝનેસ છે કે શરૂઆત જ આપે કરી છે? આ બિઝનેસ ફેમિલી બિઝનેસ જેવું જ કહી શકાય, કારણ કે અમે આમાં જોડાયેલા એક તો મારા કઝિન બ્રધર છે, મારા ફ્રેન્ડ છે ડાયરેક્ટર અમે 4, અને એક મારા કઝિન બ્રધરના ફ્રેન્ડ છે. એટલે અત્યારે બિઝનેસ ફેમિલી બિઝનેસ જેવો છે, પણ અમે આ બિઝનેસને ચલાવીએ છીએ પ્રોફેશનલ. હું આમાં એક એમ્પ્લોય છું. બધા ડાયરેક્ટરો, જે વર્કિંગ ડાયરેક્ટરો છે બધા એમ્પ્લોય છે, અને બિહેવિયરે અમે એઝ એ એમ્પ્લોય બિહેવ બિઝનેસ સાથે કરીએ છીએ. અચ્છા, મને આપનું થોડીક બેકગ્રાઉન્ડ જાણવું છે. આપનું એજ્યુકેશન અને આની શરૂઆત કેવી રીતે થઈ, આ બિઝનેસની શરૂઆત? એજ્યુકેશન સર મારું BE કેમિકલ મેં 2000માં BE કેમિકલ કર્યું વલ્લભ વિદ્યાનગરથી, અને સેકન્ડ ક્લાસ હું સ્ટુડન્ટ હતો. એટલે મને એ વખતે જોબ, સારી કંપનીમાં જોબ નહોતી મળતી, કારણ કે એ વખતે એ ટ્રેન્ડ હતો. તો મેં ડિસાઇડ કર્યું કે હવે આપણે જે જોબ, આપણને જે પરિસ્થિતિમાં આપણને જે વસ્તુ મળે એ વસ્તુ પર આપણે શરૂઆત કરો અને બિઝનેસમાં આપણે એન્ટ્રી મારશું, જેથી કરીને આપણે પ્રોબ્લેમ ન થાય. એમ એ રીતે મારી શરૂઆત થઈ. અને ત્યાંથી જ જો કહીએ ને કે બિઝનેસ કરવાના જો બીજ રોપાયા હોય ને તો ત્યાંથી જ રોપાયા, કારણ કે સેકન્ડ ક્લાસ સ્ટુડન્ટ થયું અને સેકન્ડ ક્લાસ આવ્યા એટલે પછી ઓપોર્ચ્યુનિટી મારા માટે બંધ થઈ. અને ઓપોર્ચ્યુનિટી બંધ થઈ એટલે મેં આ વિચાર કર્યો, અને આ વિચાર કરવા સાથે મને જે જોબ મળી એ જોબમાં હું પોઝિટિવ વિચારતો ગયો, અને આમાંથી હું કઈ રીતે બિઝનેસમેન બનીશ, તો હું કઈ રીતના મારા એક્સપિરિયન્સ ગેઇન કરવો એ વિચાર સાથે આગળ વધતો ગયો. એમ મને રિલાયન્સમાં પણ જોબ મળી ગઈ, પણ જ્યાં મારો વિચાર કેવો હતો કે ભાઈ મારે એવો બિઝનેસ કરવો છે, તો એ જોબે મેં એક્ઝિટ જોબમાં મેં રિઝાઇન આપી અને મેં બિઝનેસમાં જમ્પ માર્યું. એ ધો કે મારી પાસે પૈસા નહોતા, એવું નહોતું કે પૈસા છે એટલે હાલો બિઝનેસ કરીએ. વગર પૈસે મેં બિઝનેસની શરૂઆત કરેલી છે. બિલકુલ. આપણો જે બિઝનેસ છે કન્સ્ટ્રક્શન કેમિકલ્સનો, એમાં તો ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ ઘણા છે. તો કેમ રેડવોપ? લોકો અગર કસ્ટમર આવે તો રેડવોપ પર વિશ્વાસ કેમ કરે? હવે સર એમાં એવું છે કે અમે બિઝનેસની મેં શરૂઆત કરી આ બિઝનેસની, ત્યારે જોયું કે કઈ કંપની કઈ રીતે બિઝનેસ કરે છે. ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ કંપની ઘણી છે, લોકલ કંપની ઘણી છે. મારે શું કરવું જોઈએ? કારણ કે આપણે સારા માણસની, આ સારી કંપનીના સારા પોઈન્ટ્સ આપણે લેવા જોઈએ, પણ કોમ્પિટિશન તો આપણે પોતાની જાત સાથે જ કરવી જોઈએ. એટલે કે મારે મારી કંપની સાથે જ કરવી જોઈએ કે આ વર્ષે મારી કંપની 100 કરોડ છે, તો આવતા વર્ષે એથી મારે કઈ રીતે આગળ વધવું, અને બીજાને આપણે કે બીજાના સારા પોઈન્ટ કેવા છે, એ કઈ જગ્યાએ પહોંચેલા છે, એ રીતે આપણે આગળ વધવું જોઈએ. હવે એ બધી સ્ટડી કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે મલ્ટીનેશનલ કંપની જે વસ્તુ બનાવે છે, હું
એની ઓછી કોસ્ટમાં અને એથી સારી ક્વોલિટીની બનાવી માર્કેટમાં પહોંચાડી શકીશ. મારે સેલ્સ કરવા માટે મારે એનાથી સારી શું ટેકનોલોજી એપ્લાય કરવી પડે, આ બધાનો સ્ટડી કર્યા પછી મેં ધીરે ધીરે મારી જાત સાથે અને કંપની સાથે કોમ્પિટિશન કરી અને આગળ વધવાનો આખો રોડમેપ તૈયાર કર્યો અને એ રીતે જ અત્યારે અમે આગળ વધીએ છીએ. બિલકુલ. મનીષભાઈ, આપણા જેવા હવે ભારતમાં અનેક એવા ઉદ્યોગ સાહસિક છે જે જોબમાંથી આગળ વધીને ખુદનું સ્ટાર્ટ કરવા માગે છે, સ્ટાર્ટઅપ કરવા માગે છે. તે લોકોનો એક સંદેશ શું આપશો? મારા અનુભવ પ્રમાણે હું એવું કહી શકું કે આપણે કોઈ પણ પ્લાનિંગ કરતા હોય, કોઈ પણ પ્લાનિંગ, એમાં આપણે બેસ્ટમાં બેસ્ટ ડિલિવર શું કરી શકશું એમ્પ્લોયીને માટે, આપણા માટે, કંપની માટે, દેશ માટે, એ ડિલિવર ઉપર આપણી નજર હોવી જોઈએ. હિંમત નહીં હારવાની, પ્લાનિંગ કરવાનું અને એવી પ્લાનિંગ કરવાનું કે આપણને એકને જ બેનિફિટ મળે એવું નહીં, હું કઈ રીતે ડિલિવર કરી શકી બેનિફિટ, એના ઉપર પ્લાનિંગ કરીએ તો આપણો કોન્ફિડન્સ લૂઝ થવાનો લગભગ ઘણો ઓછો થઈ જતો હોય છે, એવું મારું માનવું છે. બિલકુલ. તો આભાર મનીષભાઈ, આપ TV9 સાથે જોડાયા તે બદલ. TV9નો પણ હું આભાર વ્યક્ત કરું છું કે તમે મને આ પ્લેટફોર્મ આપ્યું, એના માટે ખાસ કર આભાર. થેન્ક યુ. તો આ હતા મનીષભાઈ નાકરાણી, રેડબોબ કેમિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર, જેમણે જણાવ્યું કે તે ખૂબ જ સારી આઈડિયોલોજી સાથે આગળ વધી રહ્યા છે તેમના બિઝનેસમાં અને તેમનો મિશન 2028 જે ખૂબ જ મોટું માઇલસ્ટોન છે તેની પર તે આગળ વધશે. પરંતુ જે ઉદ્યોગ સાહસિકો છે તેમના માટે ખૂબ જ સારી વાત તેમણે કહી છે કે જો આપ આપના કસ્ટમર પર ફોકસ કરશો, કસ્ટમરને શું જોઈએ છે તેની પર ફોકસ કરશો તો આપનો બિઝનેસ ચોક્કસથી સક્સેસફુલ જશે. ઇમર્જિંગ ગુજરાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.